મેલા કરી જુનાગઢ જે કોસ્ટ અકાઉન્ટની વાત કરીએ તો કોસ્ટ અકાઉન્ટની અંદર આપણી પાસે રકમ મળી ગઈ હશે 1 બાય 1 એની અંદર જે 6 ફોર્મ્યુલા આપેલ છે એ 6 ફોર્મ્યુલાની આપણે વાત કરશું ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ઓર્ડરિંગ લેવલ મેક્સિમમ લેવલ મિનિમમ લેવલ ડેન્જર લેવલ એન્ડ સેફ્ટી સ્ટોક લેવલ તો 1 બાય 1 બધી ફોર્મ્યુલા જોતા હશું અને એમાં જે રકમ આપેલી છે રકમના આધારે આપણે ફાઇન્ડ આઉટ કરશું ફર્સ્ટ ઇઝ EOQ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી તો જે તમારી પાસે ફોર્મ્યુલા છે એના આધારે A ફોર એન્યુઅલ કન્ઝમ્પશન 1 બાય 1 મૂકશું પણ અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે કન્ઝમ્પશન આપેલ છે 2000 યુનિટ એ બાય મંથલી કન્ઝમ્પશન છે એનો મતલબ એ છે કે દર 2 મંથ આફ્ટર 2 મંથ પરચેસ કરવામાં આવે છે કન્ઝમ્પશન થાય છે તો જે 2000 છે એ વર્ષ એટલે કે 12 મંથમાં 6 ટાઈમ કન્ઝમ્પશન થશે ઓકે સ્ટુડન્ટ વર્ષની અંદર દર 2 મહિને કન્ઝમ્પશન થાય છે તો વર્ષમાં 6 ટાઈમ કન્ઝમ્પશન થશે યાની કે ટોટલ કેટલા યુનિટ કન્ઝમ્પશન થશે 12000 એન્ડ O यानी कि ऑर्डरिंग कॉस्ट આપેલો છે 12 રૂપીસ ત્યાર પછી આપેલો છે C ફોર કોસ્ટ પર યુનિટ આપેલો છે 1 રૂપીસ એન્ડ લાસ્ટમાં S यानी कि કેરિંગ કોસ્ટ આપેલો છે 20% તો આ રીતે તમારી પાસે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો આપણે 1 બાય 1 મેળવશું તો 2 consumption में annual consumption मेरी લીધું છે 12000 ordering cost 12 divided by 120% ઓકે તો આનું આપણે ફોર્મ્યુલા આપશું તો ટોટલ થશે જે આનું કેલ્ક્યુલેશન કરશો તો 2,88,000 divided by 0.20 તો જે આન્સર આવશે એ આન્સર આવશે EOQ 1200 યુનિટ ઓકે તો આ રીતે ફર્સ્ટ યુનિટ તમને ફર્સ્ટ આન્સર મળશે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ક્લિયર સેકન્ડ છે ઓર્ડરિંગ લેવલ તો ઓર્ડરિંગ લેવલ ની વાત કરશું સેકન્ડ પોઈન્ટ ऑर्डरिंग लेवल ની ફોર્મ્યુલા જોશું તો ઓર્ડરિંગ લેવલ ઇક્વલ મેક્સિમમ ટાઈમ પીરિયડ ફોર કન્ઝમ્પશન એન્ડ મેક્સિમમ ટાઈમ એન્ડ મેક્સિમમ કન્ઝમ્પશન સ્ટુડન્ટ આ મેક્સિમમ કન્ઝમ્પશન એન્ડ મેક્સિમમ ટાઈમ એમ પણ લખી શકાય તો અહીંયા વાત કરશું તો મેક્સિમમ ટાઈમ એન્ડ મેક્સિમમ કન્ઝમ્પશન તો તમારી પાસે જે ડેટા આપેલો છે ડેટાની અંદર ડિલિવરી પીરિયડ ફોર મેક્સિમમ એવરેજ એન્ડ મિનિમમ સ્ટુડન્ટ ખાસ જોજો ત્યાં તમને 3 ડેટા આપેલા છે અને ત્રણે ત્રણ ડેટાની અંદર મેક્સિમમ એવરેજ મિનિમમ કન્ઝમ્પશન એન્ડ ટાઈમ બંનેની અંદર આપેલ છે તો આપણે મેક્સિમમ જે છે એને આપણે કાઉન્ટ કરશું તો મેક્સિમમ ટાઈમ કેટલો આપેલો છે બુક્સ ની અંદર તમે જો રકમમાં તમારી પાસે ડેઈલી કન્ઝમ્પશન એન્ડ ડિલિવરી પીરિયડ તો એની અંદર ડિલિવરી પીરિયડ આપેલું છે 30 ડેઝ એન્ડ મેક્સિમમ કન્ઝમ્પશન આપેલું છે 45 30 એન્ડ 15 એમાં 45 યુનિટ્સ જે આન્સર આવશે એ યુનિટમાં આવશે તો આન્સર આવશે 1350 યુનિટ્સ ઓકે એક્સની અંદર 1 બાય 1 કેલ્ક્યુલેશન કરતા રહેજો થર્ડ ફોર્મ્યુલા છે મિનિમમ લેવલ ની ફોર્મ્યુલા બુક્સ ની અંદર જોઈ લેજો મિનિમમ લેવલ ઇક્વલ ઓર્ડરિંગ લેવલ માઈનસ એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ ટાઈમ તો ઓર્ડરિંગ લેવલ માઈનસ મિનિમમ ટાઈમ આપણે મિનિમમ લેવલની વાત કરી છે તો એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ ટાઈમ
સ્ટુડન્ટ અહીંયા જ્યાં પણ તમે મિનિમમ કે મેક્સિમમ ની વાત કરતા હોય તો બ્રેકેટ ની અંદર જે વાત કરશું એવરેજ, તો બંનેમાં એવરેજ જ આવશે, ટાઈમ એન્ડ કન્ઝમ્પશન બંનેમાં. ઓકે, તો આની અંદર વાત કરશું તો ઓર્ડરિંગ લેવલ જે તમે ફર્સ્ટ ફોર્મ્યુલા સેકન્ડ ફોર્મ્યુલા ની અંદર મેળવેલ છે એ તમારી પાસે રેડીમેડ છે યુનિટ્સ. એવરેજ કન્ઝમ્પશન તો બુક્સ ની અંદર એવરેજ કન્ઝમ્પશન તમને આપેલું છે ને એવરેજ ટાઈમ પણ આપેલું છે. તો એવરેજ કન્ઝમ્પશન તમને આપેલું છે 30 યુનિટ્સ and average time for delivery period is 20 days. જો સ્ટુડન્ટ અહીંયા તમારી પાસે ખાસ રકમની અંદર જોવાનું છે કે રકમમાં જે તમને ડેટા આપેલો છે એ ડેટા કમ્પ્લીટ મેક્સિમમ, એવરેજ એન્ડ મિનિમમ આપેલું છે, એટલે ફરી વખત એને એવરેજમાં કન્વર્ટ કરતા નહીં. તો આનું આપણે સોલ્યુશન મેળવશું 1350 600, તો આન્સર આવશે 750. ઓકે, થર્ડ આન્સર આવી ગયો. ત્યારબાદ આપણે મેળવવાના છીએ મેક્સિમમ લેવલ. ફોર્થ ફોર્મ્યુલા મેક્સિમમ લેવલ. મેક્સિમમ લેવલની ફોર્મ્યુલા યાદ કરશું, ઓર્ડરિંગ લેવલ માઈનસ મિનિમમ ટાઈમ ઇન્ટુ મિનિમમ કોસ્ટ કન્ઝમ્પશન પ્લસ EOQ. ઓર્ડરિંગ લેવલ માઈનસ મિનિમમ ટાઈમ, મિનિમમ કન્ઝમ્પશન પ્લસ EOQ જે તમે અગાઉ મેળવેલું છે. ઓર્ડરિંગ લેવલ પર તમારી પાસે રેડીમેડ છે. ઓર્ડરિંગ લેવલ છે 1350. ઓર્ડરિંગ લેવલ 1350 યુનિટ્સ. મિનિમમ ટાઈમ ડેટાના આધારે મેળવશું. મિનિમમ ટાઈમ is 10 days into minimum consumption is 15 units plus EOQ. EOQ પણ તમારી પાસે કમ્પ્લીટ છે 1200 યુનિટ્સ. ફર્સ્ટ આપણે આનું બાયફર્કેશન કરશું તો 15 into 10 150 plus 1200. તો પહેલા આનું આપણે સોલ્યુશન મેળવશું તો 1350 minus 150 equal 1200 plus 1200 equal to 400 units. ઓકે સ્ટુડન્ટ, તો આ રીતે મેક્સિમમ લેવલ ફાઇન્ડ આઉટ કરશું. ઓકે, નેક્સ્ટ ફોર્મ્યુલા વાત કરશું ડેન્જર લેવલ. તો એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ ટાઈમ પીરિયડ ફોર ઇમરજન્સી પરચેઝ. ડેટાની અંદર જે તમને લાસ્ટ પોઈન્ટ આપેલો છે મેક્સિમમ ડિલિવરી પીરિયડ ફોર ઇમરજન્સી પરચેઝ, જે એક પોઈન્ટ આપેલો છે એ ઇમરજન્સી પરચેઝનું તે ડે છે એને આપણે આ ફોર્મ્યુલાની અંદર કાઉન્ટ કરશું. તો એવરેજ કન્ઝમ્પશન તમારે મેળવવાનું છે. એવરેજ કન્ઝમ્પશન તમને બુક્સ ની અંદર આપેલું છે. તો ડેઈલી કન્ઝમ્પશન ની અંદર 30 યુનિટ્સ એ જે એવરેજ, તો એવરેજ કન્ઝમ્પશન એ જે 30 યુનિટ્સ ઇન્ટુ ઇમરજન્સી પરચેઝ નો ટાઈમ ડ્યુરેશન એ જે 5 ડેઝ, તો કાઉન્ટ થશે 150 યુનિટ્સ. ઓકે, ડેન્જર લેવલ. એન્ડ લાસ્ટ ફોર્મ્યુલા ઇઝ સેફ્ટી સ્ટોક લેવલ. તો સેફ્ટી સ્ટોક લેવલ એની વાત કરશું તો કાઉન્ટ કરશું મેક્સિમમ કન્ઝમ્પશન. ફોર્મ્યુલા થશે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ પીરિયડ માઇનસ એવરેજ પીરિયડ. ઓકે, તો આ રીતે ફોર્મ્યુલા છે. સ્ટુડન્ટ ઘણી ફોર્મ્યુલા કદાચ અગાઉ આપણે જે ફોર્મ્યુલા લખાવી એની અંદર ન આવી હોય. મેક્સિમમ આ 6 ફોર્મ્યુલા આ ચેપ્ટરની અંદર જે શીખવાની છે એવો દાખલો આપણે આજે ગણો. એટલા માટે જે ફોર્મ્યુલા જેટલી હતી બધી ફોર્મ્યુલા આની અંદર સમાવેશ થઈ જાય છે.
એટલા માટે આ દાખલાને આપણે ધ્યાનમાં લીધો છે. લાસ્ટ યર પણ યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાયેલું છે, જે પેપર આપણે મળી ગયું છે. તો સેફ્ટી સ્ટોક લેવલની વાત કરશું. સેફ્ટી સ્ટોક લેવલની અંદર મેક્સિમમ કન્ઝમ્પશન બુક્સની અંદર તમારી પાસે છે 45 યુનિટ્સ. મેક્સિમમ પીરિયડ, તો મેક્સિમમ પીરિયડ આપેલો છે 30 ડેઝ minus average period. The average period is 20 days. तो काउंट करशो 45 minutes into 10 टोटल થશે 450 યુનિટ્સ. ઓકે સ્ટુડન્ટ, તો આ રીતે સેફ્ટી સ્ટોક લેવલ જે તમારો આન્સર મળશે વન બાય વન બધી ફોર્મ્યુલા એકદમ સરળ છે અને તમામ ફોર્મ્યુલાની અંદર જે રિક્વાયરમેન્ટ છે બધી તમારે બુક્સ ની અંદર ડેટા આપેલો છે એમાંથી જ આપણે મેળવી છે. તો અહીંયા ટોટલ આ ચેપ્ટર ની અંદર જેટલી ફોર્મ્યુલા શીખવાની હતી બધી ફોર્મ્યુલાનો દાખલો આપણે આજે જોયો. આમ છતાં તમારા લેવલે કંઈ કન્ફ્યુઝન હોય, પ્રશ્ન હોય તો જણાવજો, તો આપણે વધારે હજી ડીપમાં સમજાવશું. અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળશું તો નવી ફોર્મ્યુલા એક નવી મેથડ સાથે આપણે આગળ વધશું. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર.